મારા ભાઈ માટે આ રક્ષાબંધન ઉપર મારી હાથની બનાવેલી મીઠાઈ રેડી છે. શું તમે પણ તમારા ભાઈ માટે મીઠાઈ ઘરે બનાવી કે નહીં? તો શેની રાહ જુઓ છો? ફટાફટ બહેનો મીઠાઈ બનાવો. તો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો આજે આપણે એક નવી જ રીતે મોહનથાળ બનાવવાના છીએ, જેમાં કોઈ પણ ચાસણી બનાવ્યા વગર કે ધાબો આપ્યા વગર જ એક નવી સ્ટાઇલમાં આપણે મોહનથાળ તૈયાર કરવાના છે. તો મારી આખી રીત જોવાનું ભૂલતા નહીં. કંઈક યુનિક રીતે જ બનાવ્યો છે. અહીં એક કડાઈ લઈ લેવાની છે અને એક વાટકીનું માપ જ રાખવાનું છે. તે વાટકીના માપ પ્રમાણે જ આપણે એ બધી વસ્તુનો યુઝ કરવાનો છે. તો અહીં આપણે 1.5 વાટકી જેટલું ઘી લઈ લીધું છે. ત્યારબાદ મેં અહીં 3 વાટકી ચણાનો લોટ, કરકોરો લોટ નથી લેવાનો. આપણે નોર્મલી બેસન જે બહાર અવેલેબલ મળે છે તે રેડીમેડ જ આપણે લાવવાનું છે. તો મેં અહીં 3 વાટકા અને ચોથો વાટકામાં અડધો વાટકોથી પણ ઓછો વાટકો આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે. ત્યારબાદ તેને સારી રીતે હલાવી અને ત્યારબાદ આપણે અહીં મલાઈ એડ કરવાની છે. તો મલાઈનું પ્રમાણ આપણે 1.5 વાટકી જેટલી મલાઈ લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં 1.5 વાટકી આપણે ઘી એડ કરવાની છે, તો 1.5 વાટકી મલાઈ એડ કરવાની છે. તો અહીં મલાઈ એડ કરવાથી સોફ્ટ થાય છે આપણો મોહનથાળ અને એકદમ પોચો બને છે, મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો. અને જો તમારી પાસે મલાઈ અવેલેબલ ન હોય તો તમે 3 વાટકા ઘી પણ એડ કરી શકો છો, બટ મલાઈ હોય તો મલાઈ જ એડ કરજો, તેનાથી એકદમ સોફ્ટ બનશે અને દાણાદાર બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે કોઈ પણ ચાસણી આપ્યા વગર કે ધાબા આપ્યા વગર તમે એમ જ મોહનથાળ બનાવી શકો છો અને એકદમ ટેસ્ટ એકદમ સિમિલર જ આવે છે. કોઈ પણ જાતનો અલગ ટેસ્ટ નથી આવતો. એટલે એકદમ ઈઝી રીતથી તમે જો આ બનાવશો એટલે એકદમ તમને મજા આવશે મીઠાઈ બનાવવાની પણ. ત્યારબાદ અહીં આપણે 1 મોટો વાટકો માવો એડ કરવાનો છે. મને મોળો માવો મળ્યો ન હતો એટલે મેં અહીં સ્વીટ માવો એડ કર્યો છે. જો તમે મોળો માવો જો તમને મળે તો તમે એ જ એડ કરજો. તો ફ્રેન્ડ્સ, અહીં 1 મોટો વાટકો આપણે માવો, જે વાટકીનું માપ હતું તે વાટકી પ્રમાણે જ માવો એડ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે તરત જ એકદમ કણી પડવા માંડી છે આપણે ચણાના લોટમાં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે. નોર્મલ યલો માંથી થોડોક બ્રાઉન કલર આવી ગયો છે. એટલે ધીમે ધીમે આપણો લોટ શેકાઈ ગયો છે તેવું ખબર પડે છે. ત્યારબાદ અહીં આપણે એલચીનો પાવડર એડ કરી લેવાનો છે અને અહીં 1 મોટો વાટકો આપણે ગોળ એડ કર્યો છે. અહીં માવો મીઠો હતો, નહીં તો નોર્મલી જો તમે મોળો માવો હોય ને તો અહીં આપણે 1.5 વાટકો આપણે ગોળ એડ કરવાનો છે. મને અહીં માવો મોળો ન મળ્યો એટલા માટે મેં અહીં ગળ્યો માવો એડ કર્યો છે. જો તમે ન મળે તો પાક્કું, જો તમારા ઘર માટે બનાવતા હોય ને ફ્રેન્ડ્સ, તો તમે પાક્કું ગોળનો જ યુઝ કરજો. તેનાથી ખૂબ જ સરસ બને છે ખાંડ કરતા પણ. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે ટ્રાય કરજો તમે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને આપણો ગોળ પણ એકદમ સરસ રીતે ભરી ગયો છે. એટલે સમજી જવું કે મોહનથાળ રેડી છે. તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી પણ છૂટું પડી ગયું છે, એટલે એનો મતલબ આપણો મોહનથાળ રેડી છે. તો ફ્રેન્ડ્સ, અહીં જો તમે વધારે ઘી એડ કરશો ને તો ગોળનો આપણે અહીં યુઝ કર્યો છે, એટલે તમે વધારે ઘી ઉમેરશો તો તે બહાર જ નીકળી જવાનું છે મોહનથાળમાંથી. એટલે એનો મતલબ તમે વધારે ઘી યુઝ નહીં કરતા. નોર્મલ જેટલું માપ આપ્યું છે તે પ્રમાણે જ તમે અહીં ઘીનો એડ કરજો. વધારે ઘી એડ કરવાથી તે બધું ઘી બહાર નીકળી જશે અને તેનો વેસ્ટ થશે. એટલે વધારે ઘી એડ કરવાની જરૂર નથી ગોળમાં. અને જો તમે ખાંડની ચાસણીમાં બનાવતા હોય તો તેમાં ઘી બહાર નીકળતું નથી અને ગોળનો યુઝ કરો એટલે નોર્મલી તમારે અહીં ઘી બહાર જ નીકળી જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ આપણે ઉપર ઉમેરીને થોડું આપણે ચમચાની મદદથી સરખી રીતે દાબી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં જ્યારે ગરમ હોય ને ત્યારે તમે સરખા કટ લગાવીને તેને સરખી રીતે આપણે ઠંડો કરવા માટે 2 થી 3 કલાક માટે સાઈડ પર મૂકી દેવાનું છે અને તેના પીસ નથી કરવાના. જો તમે તેના પીસ કરી મૂકશો તો તે છૂટો છૂટો પડી જશે. એટલે 2 થી 3 કલાક માટે તેને રેસ્ટ આપી દેશો એટલે તેના પીસ પણ બહુ સરસ રીતે પડી જશે. તો ફ્રેન્ડ્સ, જે વ્યક્તિએ આ મીઠાઈ ક્યારેય બનાવી જ ન હોય
તો તે વ્યક્તિ માટે તો આ એકદમ ઈઝી અને નોર્મલી 15 મિનિટની અંદર જો થોડીક જ બનાવવી હોય ને, મેં અહીં આની પહેલા પણ એક વાટકીનો યુઝ કરીને ગોળનો યુઝ કરી ખાલી ગોળનો યુઝ કરીને બનાવી છે મીઠાઈ. તે મીઠાઈ પણ ખૂબ જ સરસ બની હતી. બટ મને મોળો માવો ન મળ્યો હોવાથી મેં અહીં સ્વીટ માવાનો એડ કર્યો છે. એટલે તમે ખાલી ગોળનો યુઝ કરજો, ખૂબ જ સરસ બનશે અને તમને લાગશે પણ નહીં કે તમે અહીં બહારથી તમે ખાંડ વગર બનાવ્યું છે એવું તમને લાગશે પણ નહીં. અને ફ્રેન્ડ્સ, હા, જ્યારે લોટમાં એડ કરો છો ને શેકાઈ ગયા પછી, તો ફ્રેન્ડ્સ તરત જ અહીં ગેસની ફ્લેમ તમે તરત જ બંધ કરી દેજો. નહીં તો અહીં ગોળ વધારે પાકી જશે અને તમારો મોહનથાળ એકદમ સોફ્ટ નહીં બને. એટલે ફ્રેન્ડ્સ, ગોળ નાખ્યા બાદ તરત જ ગેસ બંધ કરી લેવાનો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો મોહનથાળ રેડી છે. જો રક્ષાબંધન પહેલા તમારી પાસે આ રીલ્સ મળી ગઈ હોય તો ફ્રેન્ડ્સ, તમારા ભાઈ માટે બહારની મીઠાઈ નહીં લઈ જતા અને આ ઘરે જ બનાવીને તમે આ મીઠાઈ તમારા ભાઈને રક્ષાબંધન ઉપર જરૂરથી મીઠું મોળું કરજો. અને હવેની બહારની મીઠાઈ તમને ખબર જ છે કે કેટલી મિલાવટ વાળી મળે છે. એટલે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા ભાઈ માટે તો આ રક્ષાબંધન ઉપર મારી બનાવેલી મીઠાઈ રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમારા ભાઈ માટે પણ તમે લઈ જવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.